ખાતરી પણ આપું છું, પણ સાચા આદિવાસીઓને ખૂબ તકલીફ પણ પડી રહી છે. એ જે દાખલો લેવા જાય એને ખબર પડે છે. એટલે હું આવનારા દિવસોમાં ચૈતરભાઈ, અનંતભાઈ, તુષારભાઈ ચૌધરી, ગઈકાલે પરમ દિવસે કાંતિભાઈ ખરાડી પણ આવેલા હતા, તમે વાંચ્યું હશે. ખરાડી તો બહુ જ માણસો લઈને આવેલા હતા કે નરેશભાઈ દાખલા નથી મળતા, સાચા આદિવાસી લોકોને દાખલા નથી મળતા. હું બધા જ સમાજના આગેવાનો અને ધારાસભ્યોને સાથે બેસાડવાનો છું. અને 1,07,00,000 આદિવાસી સમાજની વસ્તી છે, અને 1,07,00,000 આદિવાસી સમાજની વસ્તીને અને સાચા આદિવાસીઓને તકલીફ નહીં પડે એની ચિંતા પણ અમારે જ કરવાની છે. કારણ કે આપણે માંડ અમુક લોકો તો અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે, જેની પાસે 7 બાર પણ નથી, એવું પણ આપણી પાસે આદિવાસી છે. જે પુરાવો જે એકઠા કરવા પડે છે એ પણ અઘરા પડે છે. એટલે એમાંથી કેવી રીતે સાચા આદિવાસીઓને મુશ્કેલી નહીં પડે અને ખોટા આદિવાસી કોઈ દાખલો લઈ નહીં જાય એની ચિંતા પણ આ સરકાર કરે છે. એટલે જ કાયદો બનાવ્યો છે. પણ સાચા આદિવાસીઓને જે તકલીફ પડી રહી છે એની ચિંતા પણ આપણા ભૂપેન્દ્રભાઈ કરી રહ્યા છે. અને આવનારા દિવસોમાં હું ચેતરભાઈથી લઈને બધા લોકોને બોલાવવાનો છું, અને તે સમયે અમે કોઈ કેવી રીતે એનો એક સારો રસ્તો નીકળી શકે એ દિશામાં પણ મારા પ્રયત્ન હશે. ખાલી એક ખુલાસો તમને મેં આપ્યો છે. ધન્યવાદ.